વાહ પ્રભુ, બહુ રૂપાળા લાગો છો. તમારો વેહ તો જુઓ દેવીજી. વેશ? પ્રભુ, આ વેશ કોનો? આ વેહ કુંભારણનો. કુંભારણનો? હા, હવે તમે રૂકમણી દેવી નથી, પણ તમે છો લક્ષ્મી કુંભારણ. ભગવાન, હું લક્ષ્મી કુંભારણ તો પછી તમે? તો પછી હું ભગવાન માંથી ભગવો કુંભાર. ભગવો નથી ગમતું? તો પછી એમ કરીએ, માધવ કિશન માંથી માધવ કુંભાર રાખી. ઈ કેમ લાગે છે? માધવ. લ્યો લક્ષ્મી કુંભારણ, આ પોટલું માથે મૂકો અને ગધેડું હાંકો એટલે વહેલો આવે કુંભાર વાળો. હાલો. એ બુરા ભગત, એ ભગત બાપા છે ઘરમાં? મહેમાન આવે છે. આવો આવો મોટા બાપ, આવો. મહેમાન ક્યાંથી? ગંગા, જમના, મહેમાન પધાર્યા છે. આ તો પ્રભુના પગલાથી. જાઓ જાઓ તમે તમારે, આ તો આપણું જ ઘર છે. આપણું એટલે કે આપણા નાતીલા ભાઈ નું. હા ભગત, બેહો ભગત બાપા બેહો. હા દયાળુ. ભગત બાપા, તમારું નામ સાંભળીને આવ્યા છે. નામ તો મારા નાથનું ભાઈ. વાત એમ છે કે દુઃખના મારે આવ્યા છે. અમારા મલકની માલી પાસે દુકાન પડ્યો છે ભાઈ. તો હા ભાઈ, અહીં રહી જજો. આ તમારું જ ઘર છે ને. મારે હાથ નથી એટલે હાથ વાળાની જરૂર છે. હું માટી ખૂંદીશ, તમે ચાકડો ચલાવજો, એટલે દ્વારકા વાળો દાળ રોટલા દઈ રહેશે. બધા ભેળા મળીને ખાઈશું. ભગત બાપા, તમારો આ ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. ઉપકાર તો કોને કોની માથે કર્યો છે ભાઈ, એ તો ઉપર વાળો જાણે. પણ અહીં આવીને તમે મારી માથે ઉપકાર કર્યો છે. હા હા ભગત બાપા, મને શરમા હોકા. લો ભાઈ, અમારે ત્યાં તો આછી પાતળી રાબ છે. ભગત, તમારા હેત અને પ્રેમથી આ પીરસેલી રાબ મને 32 ભાતના ભોજન કરતા વધુ મીઠી લાગશે. બેન, ભગત નહીં પીરસો ને? ના ભાઈ, આપ જમો. અમારે તો મહેમાનને જમાડી પછી જમવાનો નિયમ છે. ભગત, નિયમ તો મારે છે. ઘર ધારીને જમાડ્યા પછી જ જમવું. હે? તમે તો મને ધર્મ સંકટમાં મૂક્યો ભાઈ. ભાઈ, તમે જ અમારા ભગવાન. જો આટલી રાબ એમને પીવડાવો તો. લ્યો ભગત, હું તમારે ત્યાં મહેમાન થયો છું. મારું માન તો તમારે રાખવું જ પડશે. ભલે ભાઈ.